ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય આજથી આપણે 13મો અધ્યાયનો આરંભ કરી રહ્યા. તો 13મો અધ્યાય જે છે, સામાન્ય રીતે અર્જુન પ્રશ્ન પૂછે, જેમ 12મા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો અને ભગવાને ઉત્તર આપ્યો, પરંતુ અહીંયા કોઈ પ્રશ્ન નથી અર્જુનમાં. અને એટલા માટે શંકરાચાર્યજી ખૂબ સુંદર સંગતિ અહીંયા આપે છે. તો કે આ 13મો અધ્યાય જે છે એનું મહત્વ શું છે? શંકરાચાર્યજીનું ભાષ્ય, સંગતિ ભાષ્ય જોઈએ તો ગીતાના 18 અધ્યાય છે. ગીતાના 18 અધ્યાયને 3 વિભાગમાં વહેંચવામાં આવે, 1 થી 6, 7 થી 12 અને 13 થી 18. 1 થી 7 જે અધ્યાય છે એનું આપણે નિરીક્ષણ કરીએ તો આપણને ખબર પડે કે એમાં ત્વમપદ, આત્મતત્વ, જીવ જે છે એને ઉપદેશ કરવામાં આવે. જીવની પ્રધાનતાથી ઉપદેશ છે. અર્જુન શોકગ્રસ્ત હતો. શોકગ્રસ્ત અર્જુનને શોકની નિવૃત્તિ માટે ભગવાન એને આત્મતત્વનો ઉપદેશ કરે છે. એ આત્મતત્વ કેવું છે? નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ. અર્જુન યુદ્ધ ભૂમિમાં ઊભો હતો અને એટલા માટે ભગવાન આવો પ્રયોગ કરે છે.
જ્યાં સમજ કે કોઈ પણ પ્રકારના શસ્ત્ર આ આત્માને છેદી શકે એમ નથી, અગ્નિ બાળી શકે એમ નથી, પાણી ભીંજવી શકે એમ નથી, વાયુ સૂકવી શકે એમ નથી. આમ એ આત્મતત્વને ત્યાં ચર્ચા કરવામાં આવે. 7મા અધ્યાયમાં ભગવાન સ્વયં પોતાના સ્વરૂપની ચર્ચાનો આરંભ કરે છે. અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ જ્ઞાનમ તેહમ તવિજ્ઞાનમ. જો સમગ્ર પૂર્ણ થયા તું મને જાણે અને સંશય રહિત જાણે એ પ્રકારે હું તને ઉપદેશ કરીશ. આમ ભગવાન સ્વયં પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. આમ વેદાંતની દ્રષ્ટિ જોઈએ તો વેદાંત એટલે એક જ વાક્ય છે, તત્વમસી. એક મહાવાક્યમાં જ સંપૂર્ણ વેદાંત છે. હું જે વારંવાર કહેતી રહું છું કે વેદાંત જેને આપણે કહીએ છીએ એ વેદાંત શાસ્ત્ર નથી. જો આ સમજો, વેદાંત એ તત્વજ્ઞાન છે, ઐક્ય છે. તત એટલે જગત કારણ, બ્રહ્મ, ત્વમ એટલે શિષ્ય જે શ્રવણ કરી રહ્યો છે એને ગુરુજી કહી રહ્યા છે તું. જો આ સમજો, ત્વમ એટલે તું, તે જગત કારણ બ્રહ્મ તું. જો આ સમજો, અસી, અસી એટલે શું છે? ઐક્ય. તે તું છે. આમ ત્યાં જીવ અને બ્રહ્મના ઐક્યનો ઉપદેશ છે. સંપૂર્ણ વેદાંત એ જીવ અને બ્રહ્મના ઐક્યનો ઉપદેશ છે. એટલે સ્વામીજી બહુ સુંદર કહેતા કે વેદાંત શું છે? તો વેદાંત એક મહાન સમીકરણ છે. જો વિચાર, ઇક્વેશન અંગ્રેજીમાં. જીવ અને બ્રહ્મનું સમીકરણ છે. સમીકરણનો ઉપયોગ ક્યારે કરવો પડે? જો વિચાર, સંસ્કૃત ભાષાનો શબ્દ બહુ સુંદર છે. સમીકરણમ, એકીકરણમ, વૈશ્વીકરણમ. જો આ સમજો, સ્પષ્ટીકરણ, આ બધા શબ્દો વાપરીએ તો પેલો ઈ છે. જો આ વિચાર, એકીકરણમ, એક ને એકી, સ્પષ્ટ સ્પષ્ટી, સમીકરણમ. જો વિચાર, તો જે પેલો પ્રત્યય લગાવવામાં જે આવ્યો એ પ્રત્યય કયા અર્થમાં લગાવવામાં આવ્યો? પ્રમાણમ આપણે જોઈ ગયા. પ્રમાણ કોને કહેવાય? પ્રમાકરણમ. પ્રમાનું જે સાધન, તો કરણ શાનો નિર્દેશ કરે? સાધનનો નિર્દેશ. ગૃહ ધાતુ પર અનપ પ્રત્યય લગાવવામાં આવે તો એ સાધનનો નિર્દેશ કરે. પ્રમા એટલે જ્ઞાનનું જે સાધન છે એને પ્રમાણ કહેવામાં આવે. એ જ રીતે સમીકરણમ, અસમમ સમમ કરોતિ ઇતિ સમીકરણમ. જે સમાન નથી દેખાતા, જેને સમાન દર્શાવવામાં આવે એને સમીકરણ કહેવાય. જો નાના બાળકોને આપણે જ્યારે ગણિત શીખવીએ તો ગણિત શીખવતી વખતે શું કરવું પડે? તો એને ગુણાકાર છે, ભાગાકાર છે, સરવાળો છે, બાદબાકી આપણે શીખવીએ તો બાળકના ભાગાકાર, ગુણાકાર એને કેવું છે, એને બરાબર આવડે છે કે નહીં? જો તો દર્શાવવા માટે આપણે શું કરીએ? 5 ગુણ્યા 3 સમજ બરાબર 25 ઓછા 10. જાવી 5 ગુણ્યા 3 બરાબર 25 ઓછા 10. ચારે ચાર આંકડા જે છે જુદા જુદા છે. સંજ્ઞા પણ જુદી છે. એકમાં ગુણાકાર છે, એકમાં બાદબાકી છે. એટલે બાળકને શું લાગે? અસમમ. જો વિચાર, દેખાય છે અસમમ, સમાન દેખાતું નથી, પણ એ સમાન છે એને માટે શું કર્યું? ઇક્વલ ટુ. જો બરાબર 5 ગુણ્યા 3 બરાબર 25 બાદબાકી 10. જો પેલું બરાબર કહીએ ને એને સમીકરણ કહેવાય. જો તો બાળકને કેવું લાગે? મમ્મી પણ 5 ગુણ્યા 3 25 ઓછા 10 કેવી રીતે? એટલે આપણે એને શું કરીએ? ચાલો આપણે ગુણાકાર કરીએ. જો તો 5 ગુણ્યા 3 બરાબર 15. 25 માંથી 10 જાય તો 15. તો જે સામાન્ય રૂપથી અસમમ દેખાય છે એને સમમ કરવું એને શું કહેવાય? સમીકરણમ. જો વિચાર, અસમમ સમમ કરોતિ ઇતિ સમીકરણમ. તો સ્વામીજી કહે છે કે આ તત્વમસી શું છે? મહાન સમીકરણ છે. એકવાર સ્વામીજી આઈઆઈટી મુંબઈમાં ગયા તો સ્વામીજીને સહજ રીતે પૂછવામાં આવ્યું હતું કે સ્વામીજી શાના પર બોલશો, વિષય શું હશે? ત્યારે સ્વામીજી બહુ સરસ કીધું, ધ ગ્રેટ ઇક્વેશન. સ્વામીજી વિષય કયો આપ્યો? ધ ગ્રેટ ઇક્વેશન. તો દેખીતી રીતે આપણે જોઈએ જ્યારે જીવને કહેવામાં આવે તું અનંત છે, તું અવિનાશી છે, તો એને કેવું લાગે? ના, હું તો મર્ત્ય છું, હું દુઃખી છું, અજ્ઞાની છું. તો પોતાને દુઃખી, અજ્ઞાની આપણે જાણીએ છીએ અને એટલા માટે એને કહેવામાં આવે કે તું દુઃખી નથી, તું અજ્ઞાની નથી, તું મર્ત્ય નથી. ભગવાન જેને આપણે કહીએ ઈશ્વર, બ્રહ્મ, જગત કારણ બ્રહ્મ ઈશ્વર,
સમજ. તો ઈશ્વર તો કોણ છે? પરોક્ષ છે. ઈશ્વર પ્રત્યક્ષ નથી. એ ઈશ્વર કોણ છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જગત કારણમ. આ સંપૂર્ણ જગતનું જે કારણ છે, બે કારણ છે, એક નિમિત્ત કારણ, એક ઉપાદાન કારણ. નિમિત્ત કારણ ઈશ્વર જેને કહીએ, જે સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. ઉપાદાન કારણ છે એટલે કે સર્વવ્યાપી છે. તો ઈશ્વર પરોક્ષ છે, સર્વજ્ઞ, સર્વશક્તિ, સર્વવ્યાપી છે. હું જે જીવ જે છે, એ જીવ કેવો છે? અલ્પ છે, અલ્પજ્ઞ છે, અલ્પશક્તિ છે, અલ્પવ્યાપી. એક શરીરમાં હું છું અને એ જગત કારણ છે. હું તો આ જગતમાં મારો જન્મ થયો, હું તો કાર્ય છું, એ કારણ છે. આ દેખીતી અસમાનતા છે. જ્યારે દેખીતી અસમાનતા હોય ત્યારે પેલું સમાનતા આપણે શોધવી પડે. તો ભગવાને જયારે 1 થી 6 અધ્યાયમાં જીવની ચર્ચા કરી, આત્માની ચર્ચા કરી, 7 થી 12 અધ્યાયમાં એક ઈશ્વર તત્વની ચર્ચા કરી. એ ઈશ્વર તત્વ કોણ છે? માયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુનાન્યેન કૌંતેય જગત વિપરિવર્તતે. અષ્ટધા પ્રકૃતિ મેં. આ મારી અષ્ટધા પ્રકૃતિ છે, આ મારી અપરા પ્રકૃતિ છે, આ મારી પરા પ્રકૃતિ છે. જો આમ પરા પ્રકૃતિ અપરા પ્રકૃતિની ચર્ચા કરી, ઈશ્વરની ચર્ચા કરી. તો પ્રશ્ન એ થાય કે જીવ અને ઈશ્વર શું બે ભિન્ન છે? અને એટલા માટે તત્વમસી મહાવાક્યની દ્રષ્ટિએ જોઈએ તો 1 થી 6 એટલે ત્વમ પદ છે, 7 થી 12 એટલે તદ પદ છે, અને 13મા અધ્યાયથી આપણે આજે આરંભ જે કરી રહ્યા છે 80 પદ. 80 પદ એટલે ઐક્ય. જો વિચાર, જીવ અને બ્રહ્મ દેખીતી રીતે અસમમ છે, પણ ખરેખર શું છે? સમાન જ છે. તું તે જગત કારણ બ્રહ્મ છે. જો વિચાર, આ 6 શબ્દ દ્વારા આપણે શું કરે છે? ઐક્ય દર્શાવીએ. અને એટલા માટે આ તત્વ જ્ઞાન જે છે, ઐક્ય જ્ઞાન દ્વારા જ આપણે આ જગત સંસાર જે છે, સંસારમાંથી આપણે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. ઐક્ય જ્ઞાન વિના મોક્ષની સંભાવના નથી. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કે આ ઐક્ય દર્શાવવા માટે જ અહીંયા આગળ આ અધ્યાયનો આરંભ થઈ રહ્યો. જો વિચાર, કેન તત્વજ્ઞાન અને તે ભક્તા ભગવતઃ પ્રિયા ભવંતી. અતીત અનંતર અધ્યાયે ભક્તાના નિરૂપણમ કૃતમ. જો વિચાર, ભગવાન જે 7મા અધ્યાયમાં કહી ગયા કે આ મને ભક્ત અત્યંત પ્રિય છે. એ ભક્ત કોણ છે? ત્યારે ભગવાને કહ્યું અતીત અનંતર. અતીત એટલે ભૂતકાળમાં, અનંતર એટલે બહુ લાંબુ ભૂતકાળ નહીં, એટલે આગલો અધ્યાય. જો એવા એ ભગવાનને અત્યંત પ્રિય ભક્તોનું નિરૂપણ કરવામાં આવ્યું. તેષામ પરમાત્માનું સ્વરૂપણમ ઇદાનીમ કરોતિ. પણ એ પરમાત્મા તત્વને જાણનારા જ્ઞાની ભક્ત જે છે, તો કે કયા તત્વને જાણે છે? ભગવાનનું તત્વ શું છે? જાણો. યે તુ સર્વાણી તેષામ અહમ સમુદ્ધરતા ભવતી. ભગવાન કહે છે જે સંપૂર્ણ જે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાહ અનન્ય યોગેન એવ યોગેન મામ ધ્યાયન્ત ઉપાસતે તેષામ અહમ સમુદ્ધરતા. જે લોકો સંપૂર્ણ કર્મ મને સમર્પિત કરીને રહ્યા છે, મારા પરાયણ છે, અનન્ય યોગથી જે મારી ભક્તિ કરી રહ્યા છે, એમનો પણ હું ઉદ્ધાર કરું છું. પરંતુ એમનો ઉદ્ધાર ભગવાન કરે કેવી રીતે? એ ભગવાને ત્યાં દર્શાવ્યું નથી. જો આ સમજો, હું એમનો ઉદ્ધારક બનું છું. સમુદ્ધરતા. જો વિચાર, હું એમનો સમુદ્ધરતા છું. પણ કઈ રીતે એ સમુદ્ધરતા બને છે? કેમ? જન્મ મરણ સંસાર વિદ્યા લક્ષણ. આ જે મૃત્યુ સંસાર સાગર, આ મૃત્યુરૂપી સંસાર જે છે, એ મૃત્યુરૂપી સંસાર રૂપી સાગરમાંથી હું એમનો ઉદ્ધાર કરું છું. જો વિચાર, તો જન્મ મૃત્યુ રૂપી જે સંસાર જે છે, પણ એ સંસાર આવ્યો ક્યાંથી? અવિદ્યા લક્ષણ ભગવદ જ્ઞાનેન એવ અજ્ઞાન નિવૃત્તિ તત્ સંસારાત મુક્તિ. જ્યાં સુધી ભગવાનના તત્વનું જ્ઞાન નથી થતું, એ તત્વ જ્ઞાન વિના આ સંસારમાંથી મુક્તિ સંભવ નથી. તો ભગવાન જ્યારે એમ કહે છે કે હું એ લોકોનો આ મૃત્યુ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરું છું, તો ભગવાન ઉદ્ધાર કેવી રીતે કરે છે? સમુદ્રમાં ધારો કે નાવ ડૂબી જાય તો શું કરવામાં આવે? એટલે હેલિકોપ્ટરમાં જાય, બીજી મોટી નાવમાં જઈને બધાને શું કરવામાં આવે? પાણીમાંથી ઉદ્ધાર ઉતારવામાં જશું.
તો પાણીમાંથી જે સમુદ્ર પાણીમાં ડૂબી રહ્યા છે એમાંથી એમનો આપણે ઉદ્ધાર કરીએ, આપણે બહાર કાઢીએ એમને. તો શું આ સંસાર સાગર છે ને ભગવાન ઉપર આવીને આપણને ઉઠાવી જાય? જો વિચાર, લોકો જાત જાતની કલ્પના કરે, પાછું એવું ચિત્રણ પણ કરવામાં આવે, પેલો સંસાર સાગરમાં છે અને પછી ભગવાન આમ ઉપરથી ઉઠા. અને એટલે અહીંયા કહે છે કે ભગવાને પણ ઉદ્ધાર કરવો હોય તો કઈ રીતે કરી શકે? અજ્ઞાન નિવૃત્તિ તતઃ સંસારાત મુક્તિ. અજ્ઞાનને કારણે આ સંસાર છે, તો અજ્ઞાનની નિવૃત્તિ કરીએ તો સંસારથી પણ આપણી નિવૃત્તિ થઈ જ જાય. જો આવી જાય કેમ? ઋતે જ્ઞાનાત્મ મુક્તિ. જ્ઞાન વિના કોઈ મોક્ષ છે જ નહીં. અને એટલા માટે ભગવાને પણ આપણે સમુદ્ધરણ કરવું હોય તો ભગવાને પણ શું કરવું પડે? તત્વ જ્ઞાનનો ઉપદેશ કરવો પડે. જો આ સમજો બરાબર. તત ભગવદ જ્ઞાન ઉપદેશાર્થ 13 અધ્યાય. આ 13મો અધ્યાય શાના માટે છે? એ ભગવાને આપણને સંસાર સાગરમાંથી આપણે ઉદ્ધાર કરવો હોય તો આપણને એ ભગવત તત્વના જ્ઞાનનો ઉપદેશ કરવો પડે. કે જ્ઞાન વિના અજ્ઞાનની નિવૃત્તિ નથી, ને અજ્ઞાનની નિવૃત્તિ વિના આ સંસારમાંથી આપણું સમુદ્ધરણ શક્ય નથી. એટલે ભગવાન જયારે એમ કહે છે કે હું એનો સમુદ્ધરતા બનું છું, તો ભગવાને શું કરવું પડે? ઉપદેશ કરવો પડે. જો આ સમજો બરાબર. જો આ સમજો, આ 13મા અધ્યાયનો આરંભ કેમ થઈ રહ્યો? જે જ્ઞાની ભક્ત છે તો એ જ્ઞાની ભક્ત કઈ રીતે બન્યા? કયા તત્વ જ્ઞાનને કારણે જ્ઞાની ભક્ત છે? એમને ભગવત તત્વનું જે જ્ઞાન છે, ભગવત તત્વ શું છે? બીજું, સમુદ્ધર ભગવાને ઉદ્ધારક બનવું હોય તો ભગવાને પણ ઉપદેશ કરવો પડે. ભગવત તત્વના જ્ઞાનનો ઉપદેશ કરવા માટે આ 13મો અધ્યાય છે. એટલું જ નહીં, જો સમજો, અર્જુને જયારે પ્રશ્ન 12મા અધ્યાયમાં પૂછ્યો, તો 12મા અધ્યાયમાં જયારે અર્જુને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન આ વિરાટ સ્વરૂપની જે ઉપાસના કરનારા છે અથવા અક્ષર બ્રહ્મના જે ઉપાસકો છે, એ બેમાંથી યોગવિત્તમાં શ્રેષ્ઠ, યોગને જાણનારાઓમાં શ્રેષ્ઠ કોણ છે? તો ભગવાન કહે છે યે ત્વક્ષર નિર્દેશ્યમ અવ્યક્તમ ઉપાસદિતિ શ્લોક દ્વયેન નિર્ગુણ ઉપાસના ઉપાસક છે દર્શિતો. એ નિર્ગુણ બ્રહ્મને, ભગવાને નિર્ગુણ બ્રહ્મને જે લક્ષણો છે એનો ઉપદેશ કર્યો. અને જે એની ઉપાસના, અક્ષર બ્રહ્મની ઉપાસના કરનારા જે છે તે પ્રાપ્નુવંતિ મામેવ, એમને મારી પ્રાપ્તિ, મારા તત્વની પ્રાપ્તિ એમને થાય છે. તત્વસ્તુ ચિંતનાર્થે અયમ વિસ્તાર. તો ભગવાને જે આ એક જ શ્લોકમાં જો વિચાર, ये त्वक्षर निर्देशम अव्यक्तम पर्युपासते कूटस्थम अचलम ध्रुवम. जो विचारो આ જે તત્વ જે છે, સર્વત્ર ગમમ અચિંત્યમ કૂટસ્થમ અચલમ ધ્રુવમ, આ જેટલા લક્ષણો ભગવાને દર્શાવ્યા ત્યાં સંક્ષિપ્તમાં દર્શાવ્યા. તો એ જે લક્ષણો જે છે એનો વિસ્તાર કરવા માટે આ 13મો અધ્યાય છે. જો આ સમજો બરાબર, આ સંગતિ. એટલું જ નહીં, આગળ મેં કહ્યું એમ આ તત્વમસી મહાવાક્ય છે. તો 80 પદ જે છે, તો કે ત્વમ પદમાં જે છે, ત્વમ પદમાં 1 થી 6 અધ્યાયમાં જે જોયું, અર્જુન શોકગ્રસ્ત. અર્જુન એટલે શું? આપણે બધા અર્જુન. જો વિચાર, આપણે બધા જ અર્જુન છીએ. આ સમજવાનું કેમ? શોક સંવિઘ્ન માનસ, અનેક પ્રકારથી શોકગ્રસ્ત છીએ આપણે. એટલું જ નહીં, માત્ર શોકગ્રસ્ત હોવાથી કોઈ આ વેદાંત શ્રવણ કરવા નહીં આવે. અર્જુનને પણ કોઈ વેદાંત શ્રવણમાં, તત્વજ્ઞાનમાં રુચિ નહીં હતી. પણ જ્યારે ભગવાને એને ચાપખા માર્યા, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તત્વતિષ્ઠ ભારત ક્લૈબ્યમ સ્મગમોપા, ભગવાને 2 શ્લોકમાં એવું એને કહ્યું ને, બીજો કોઈ હોત ને તો અર્જુને એક જ તલવારના ઘાય એને 2 ટુકડા કરી દીધા. એટલે અર્જુન વિચારમાં પડી ગયો કે ભગવાન મારા માટે આવું કે છે. ક્લૈબ્યમ, નપુંસક જેવી તું વાત કરી રહ્યો છે, આ તારી હૃદયની દુર્બળતા છે. એટલે અર્જુનના મનમાં એ પ્રશ્ન આવ્યો કે ખરેખર આ મારા હૃદયની દુર્બળતા છે. યુદ્ધ ન કરવું એ મારી દુર્બળતા છે. એને પણ ખ્યાલ આવ્યો કે મારા વિચારમાં કંઈક, જો વારંવાર આ વસ્તુ કહું, જ્યાં સુધી તમને એવું લાગે કે હું જે વિચારું છું એ બરાબર જ છે, મારે કશું બદલવાની જરૂર નથી, તો એ વેદાંત તમારા માટે છે જ. આપણા વિચારો શાસ્ત્ર વિચાર અનુરૂપ હોવા જોઈએ. જ્યાં સુધી શાસ્ત્ર ગુરુના ઉપદેશના વિચારો જે છે અને આપણા બુદ્ધિના વિચારોમાં ઐક્ય નહીં થાય ત્યાં સુધી જ્ઞાન થવાનું જ નથી. પણ આજકાલના લોકોમાં જે એક આદત પડી ગઈ તર્ક વિતર્ક કરવાની, કંઈ પણ કહે ને તો પેલો તૈયાર જ હોય તર્ક કરવા. આજકાલના યુવાનો તમે જુઓ ને, એવા તર્ક વિતર્ક કરે.
તો અર્જુનને પણ ખ્યાલ આવ્યો કે મારા વિચારમાં કઈ ખોટ છે. ભગવાન જે વિચારી રહ્યા છે, હું જે વિચારું છું, એ બેમાં ઘણો ફરક છે. ભગવાન તો મને કહે છે કે ઉત્તિષ્ઠ, ઉઠ અર્જુન, યુદ્ધ કર. હું કહું છું નયોત્સયતિ ગોવિંદ. જો વિચાર, અર્જુન વિચારમાં પડી ગયો. મેં ભગવાનને કહ્યું કે ભગવાન હું યુદ્ધ નહીં કરું, અને ભગવાન મને કહે છે ઊભો થતો. તો અર્જુને ભગવાન પર પ્રશ્ન નહીં ઉઠાવ્યો. જો વિચાર, અર્જુને પોતાના વિચારો પર, પોતાના જ્ઞાન પર પ્રશ્ન ઉઠાવ્યો. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ. અર્જુન ભગવાનને કહી રહ્યો, જો સમજો, અર્જુન સ્વયં ભગવાનને કબૂલ કરે છે કે મારામાં શું છે, કૃપણતા છે, મારા વિચારમાં કૃપણતા. જો બહારની કૃપણતા તો બધામાં જ છે, પણ આપણને જે નડે ને એ બહારની કૃપણતા, કંજુસાઈ. બહારની કંજુસાઈ આપણને નથી નડતી, આ સમજો. આપણને જે નડે ને એ આપણી વિચારની કંજુસાઈ નડે છે. અને એટલે અર્જુન પોતે કબૂલ કરે છે કે મારા વિચારોમાં જ કંજુસાઈ છે. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ. ભગવાન, અમારો સ્વભાવ જે છે, આ કૃપણતા રૂપી દોષ દ્વારા જ મારા સ્વભાવનું અપહરણ થઈ ગયું છે. પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા. ધર્મ સમ્મૂઢ ચેતા, ચેતા બુદ્ધિ. મારી બુદ્ધિ ધર્મ બાબતે સંમોહિત થઈ ગઈ છે. અને એટલા માટે ભગવાન, હું સ્વયં તમને પૂછું છું. પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા. તો ભગવાન એને કહી શકે, અર્જુન, આપણો સોદો તો શાનો થયેલો કે હું તારા પક્ષમાં રહીશ. પછી તને એમ થયું કે હું આ છાવણીમાં એકલો બેસી રહું, તો તમે મારા સારથી બનો, તો હું તારો સારથી બન્યો. તે મને કહ્યું સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેં. આ બે સેનાની મધ્યમાં મારો રથ મૂકો, મેં મૂકી દીધો, હું તારો સારથી છું. ત્યારે અર્જુન શું કહે છે? પૃચ્છામિ, ભગવાન, હું તમને પૂછી રહ્યો છું. તો ભગવાન કહી શકે ને, અત્યારે અહીંયા આગળ આ પ્રશ્ન ઉત્તરનો કઈ સવાલ નથી. અહીંયા અર્જુન લડવાનું છે આપણે તો. કાર્પણ્ય દોષ અપત સ્વભાવ પૃચ્છામિ તામ ધર્મ સમ્મૂઢ ચેતા. અર્જુન શું કહે? શિષ્યસ્તે હંસાધિમામ ત્વામ પ્રપન્નમ. આમ અર્જુનમાં એ જિજ્ઞાસા, અર્જુન જે હતો શોકગ્રસ્ત છે, એટલે કે મુમુક્ષુ છે, અને દુઃખમાંથી છૂટવું છે, એ મુમુક્ષુ છે. પણ એ ભગવાનને શું કહે? શિષ્યસ્તે હંસાધિમામ ત્વામ પ્રપન્નમ. ભગવાન, હવે હું તમારો શિષ્ય બનું છું. સાધિમામ, મને ઉપદેશ કરો. કેમ? આમ અર્જુન પેલો મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બન્યો. જો સમજો. અને ભગવાને પણ શું કર્યું? નકાર્યું નહીં, ઉપદેશ કર્યો. અશોચ્યાનંદ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે. અર્જુન, શોક છે જ ને, શોકની કોઈ સંભાવના જ નથી. જો વિચારી જોજો, ભગવાનને અર્જુન એમ કીધું કે હું શોકગ્રસ્ત છું, આ શોકમાંથી, શોકસ્ય પારમ તારયત, આ શોકમાંથી મને પાર ઉતાર. ત્યાં સમજો. તો ભગવાન એવું નથી કહેતા કે હું શોકમાંથી તને પાર ઉતારું. ભગવાન શું કહે છે? અશોચાનંદ શોચસ્ત્વમ. જો વિચાર, અર્જુન, શોકને કોઈ સ્થાન જ નથી. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો છે. કેમ? તો બીજા અધ્યાયમાં ભગવાન 3 વિભાગ દ્વારા અર્જુનને દર્શાવે છે. આત્મતત્વની દ્રષ્ટિએ અર્જુનને ત્વમ શોચિતુમ અર્હસી. કેમ? આત્માનો નાશ થતો જ નથી. અવિનાશી તું તદ્વિદ્યેન સર્વમિદમ તતમ. અવિનાશમ અવ્યયશ્ચાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. કોઈ આ અવિનાશી આત્માનો નાશ કરી શકે એમ છે જ. તો જ્યારે આત્મા વિનાશી નથી, તો પછી આત્માને માટે શોક કરવાનો કોઈ યોગ્ય છે જ નહીં. નત્વમ શોચિતુમ અર્હસી. આપ સમજો. ધારો કે પણ અર્જુન તો એમ માને છે કે આ જન્મ થયો. ના ના ભગવાન, મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય. અર્જુન, આ જન્મ મૃત્યુનું જે ચક્ર જે છે એને કોઈ ટાળી શકે એમ નથી. અપરિહાર્યાર્થે ટાળી શકાય એમ નથી. અને એટલા માટે શું છે? જેનો જન્મ થયો એનું મૃત્યુ અવશ્ય થવાનું છે. જેનું મૃત્યુ થયું એનો જન્મ અવશ્ય થવાનો છે. તો પછી એનો શોક કરવાની આવશ્યકતા ક્યાં છે? એટલું જ નહીં અર્જુન, તું આ યુદ્ધ કર્મથી ડરી રહ્યો છે. યુદ્ધ કર્મને કારણે તું શોકગ્રસ્ત છે. સ્વધર્મ પિચાવેક્ષ્ય ન વિકંપિતુમ અર્હસી. અર્જુન, વિકંપિત, વિચલિત થવાની જરૂર નથી. આ યુદ્ધ તારો સ્વધર્મ છે. સ્વધર્મની દ્રષ્ટિએ પણ કોઈ પ્રકારે વિચલિત થવાની જરૂર નથી, શોકગ્રસ્ત થવાની જરૂર નથી. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી અર્જુન, કોઈ પણ પ્રકારે શોક અયોગ્ય છે. જો વેદાંત એવું નથી કહેતું કે તમે શોકથી તમને નિવૃત્તિ કરીશું. વેદાંત કહે છે કે શોક જ અયોગ્ય છે. કેમ? કારણ કે ખોટ છે વિચાર. હવે સમજાય? અયોગ્ય વિચાર છે, ત્યાં જ શોક છે.
જ્યાં યોગ્ય વિચાર છે ત્યાં શોકને કોઈ સ્થાન જ નથી. હા, અર્જુનને ઉપદેશ કરવામાં આવે પણ કે આ જન્મ મૃત્યુ કોને કારણે છે? કર્મને કારણે. જો હું કર્મ કરું છું, હું કર્મ કરતા છું, કર્મ કરતા છું, મેં કર્મ કર્યું, કર્મફળ મને મળ્યું, હું ભોગતા બન્યો. જો વિચાર, તો કર્મને કારણે જન્મ મૃત્યુ છે એવું આપણે જયારે કહીએ છીએ, પણ આત્મા તો અકર્તા છે. જો આ સમજ, ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીત. હા સમજો, આત્મામાં કોઈ કર્તૃત્વ છે જ નહીં. જે માની રહ્યો છે કે આત્મા હનન ક્રિયાનો કરતા છે, હંતારમ, હંતા, જે માની રહ્યો છે કે હનન ક્રિયા મારી ઉપર થઈ રહી છે, ઉભૌ તૌ ન વિજાનીત, બે માંથી એક કઈ જાણતા જ નથી. કેમ? નાયમ હંતી ન હન્ય, આત્મા કોઈ હનન ક્રિયા કરતો નથી, આત્મા પર કોઈ હનન ક્રિયા થતી નથી. જો આત્મા કરતા પણ નથી, આત્મા કર્મ પણ નથી. આવી આમ ભગવાન કહે છે કર્તૃત્વ ભોક્તૃત્વને કારણે આ જન્મ મૃત્યુ સંસાર છે, પણ આત્મા તો અકર્તા અભોક્તા છે. આમ અર્જુનને અકર્તા અભોક્તા આત્માનો ઉપદેશ ભગવાને કર્યો. એટલું જ નહીં, 3જા અધ્યાયમાં કર્મયોગનો ઉપદેશ કરીને ભગવાને કહ્યું કે અર્જુન જ્ઞાની હોય કે અજ્ઞાની હોય કે સંસારી હોય કે પછી અવતાર કાર્ય હું ધારણ કરું તો મારે પણ કર્તવ્ય કર્મનું પાલન કરવું પડે. કર્તવ્ય કર્મમાંથી કોઈ મુક્ત નથી. સંસારી છે એને કર્મ કરવાના છે, કર્તવ્ય કર્મનું પાલન કરવાનું છે. જે સાધક છે એને કર્તવ્ય કર્મનું પાલન કરવાનું છે, જે જ્ઞાની છે એને પણ કરવાનું છે. અને જે અવતાર કાર્યમાં ભગવાન કહે છે વર્તયે વચ કર્મણ્ય અજમ, હું પણ અર્જુન કર્મ કરી રહ્યો. જો ભલે હું સુવર્ણ નગરી દ્વારિકાનો હું દ્વારિકાધીશ છું, છતાં પણ અત્યારે હું તારો રથ હાંકી રહ્યો છું. વર્તયે વચ કર્મણ્ય. હા, ભગવાન કહી રહ્યા છે. 3જા અધ્યાયમાં કીધું, 4થા અધ્યાયમાં ભગવાને ત્યાર પછી અવતારની વાત કરી, ત્યાગી અને સંન્યાસીની 4થા અને 5મા અધ્યાયમાં વાત કરી. 6ઠા અધ્યાયમાં જે ધ્યાન યોગ, તત્વચિંતન માટે યોગ પણ ધ્યાન પણ આવશ્યક છે. યોગીઓ પણ ધ્યાન કરે છે. શાના માટે? આત્મશુદ્ધ એ જો વિચાર. હા, એ આત્મ તત્વના ધ્યાનની પણ ભગવાને 6ઠા અધ્યાયમાં ચર્ચા કરી. પછી 7મા અધ્યાયમાં ભગવાને શું કર્યું? પરાપર પ્રકૃતિ વિલક્ષણ ભૂમિરાપો નલો વાયુ ખમ બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમે ભિન્ન પ્રકૃતિ અષ્ટધા. ભગવાન કહે છે આ મારી અષ્ટધા પ્રકૃતિ છે. અપરાયમ, પરા, આ અપરા પ્રકૃતિ છે, પેલી બીજી પરા પ્રકૃતિ છે. જો વિચાર, પરા પ્રકૃતિ અપરા પ્રકૃતિની ભગવાને ચર્ચા કરી. પણ આ બંનેથી પર જે તત્વ છે એ હું છું અર્જુન. સર્વ કારણોનું પણ કારણ હું છું. આમ ભગવાને એ 7મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં અક્ષર બ્રહ્મની ભગવાને ચર્ચા કરી. 9મા અધ્યાયમાં ફરીથી એ પ્રકૃતિની ચર્ચા કરી. રાજવિદ્યાનો ઉપદેશ અર્જુનને કર્યો. અને અર્જુનને મનમાં પ્રશ્ન આવ્યો કે ભગવાન અહીંયા જે કઈ છે એ સર્વ તમે જ છો. 7મા અધ્યાયમાં 9મા અધ્યાયમાં ભગવાને કીધું, ભગવાન કહે છે બુદ્ધિ બુદ્ધિમતામસ્મિ તેજસ તેજસ્વિનામહમ. અર્જુન અહીંયા જે કઈ છે એ સર્વ હું જ છું. તો 10મા અધ્યાયમાં અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન અહીંયા જે કઈ છે એ સર્વ તમે જ છો. તો તમારી વિભૂતિ શું છે મને દર્શાવો. આમ વિભૂતિના દર્શન કરવા માટે અર્જુને એ 10મા અધ્યાયમાં પ્રશ્ન પૂછ્યો. ભગવાને પોતાની વિભૂતિનું વર્ણન જ્યારે કર્યું ત્યારે અર્જુનને ખબર પડી કે આ વિશ્વ સ્વયં ભગવાન છે. તો ભગવાન અર્જુનના મનમાં ઈચ્છા થઈ કે આ વિશ્વરૂપ પરમાત્મા જે વિરાટ પરમાત્મા જે છે એના દર્શન કરવા છે. અને ભગવાને 11મા અધ્યાયમાં એ દર્શન કરાવે. તો અર્જુનના મનમાં પેલો પ્રશ્ન આવ્યો કે વિરાટ પરમાત્માને હું ધ્યાન કરું કે 8મા અધ્યાયમાં 7મા 9મા અધ્યાયમાં જે અક્ષર બ્રહ્મની ચર્ચા કરવામાં આવી છે એ અક્ષર બ્રહ્મનું હું ધ્યાન કરું, ઉપાસના કરું. અને એટલા માટે 12મા અધ્યાયમાં ભગવાને દર્શાવ્યું કે શ્રેષ્ઠ તો નિર્ગુણ બ્રહ્મની ઉપાસના છે, જ્ઞાની ભક્તોની લક્ષણો જે છે. આમ બે થયું. જો આવે છે એક પેલો જીવ છે જે વિષાદી છે, વિષાદગ્રસ્ત છે, છતાં એના મનમાં એ તત્વો જાણવા માટેની શું છે? જિજ્ઞાસા છે. એ શ્રોતા કર્મ કરતા છે અને એ આ સર્વનો ત્યાગ કરવા તૈયાર છે. સંન્યાસી જો એ ધ્યાન કરી રહ્યો છે, યોગી છે. આ પેલો જીવ એક છે. પરમાત્મા કોણ છે? પરાપર પ્રકૃતિ વિલક્ષણ પરમ પુરુષ સર્વ કારણ કારણ.
સર્વ કારણોનું પણ જે કારણ જે પરમાત્મા છે, આ સંપૂર્ણ પર અપર પ્રકૃતિથી પણ જે ભિન્ન વિલક્ષણ જે છે, ઐશ્વર્ય સંપન્ન વિરાટ, આ ઈશ્વર છે, આ ત્વમપદ તત્પદ છે. તો જે જીવ જે વિષાદી છે, જે જિજ્ઞાસુ છે, ધ્યાન કરવા વાળો જે છે, એ જ આ પરા પ્રકૃતિથી વિલક્ષણ પરમ પુરુષ પરમાત્મા છે. તો બંનેનું જે ઐક્ય જે છે, એ ઐક્ય દર્શાવવા માટે ભગવાન આ 13મા અધ્યાયનો આરંભ કરે છે. ભગવાને આગળ પણ ઐક્ય દર્શાવ્યું છે. જો આ સમજો, 6ઠ્ઠા અધ્યાયમાં પણ ભગવાન જયારે એમ કહે છે સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચ આત્મની, સર્વભૂતોમાં આત્મા છે, સર્વભૂતો આત્મામાં છે. પણ બીજા શ્લોકમાં શું કહે છે? મય જો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મય પશ્યતિ. તો કે બે સર્વવ્યાપી થયા નહીં, એક જ છે. ભગવાન ત્યાં ઐક્યની ચર્ચા કરે, પણ સ્પષ્ટ રૂપથી ઐક્ય નથી દર્શાવ્યું. તો સ્પષ્ટ રૂપથી જીવ અને ઈશ્વરનો ઐક્ય જે દર્શાવવાનું છે, એના ઉપદેશ માટે જ આ 13મા અધ્યાયનો આરંભ થાય છે. જો સમજો બરાબર, 13મા અધ્યાયથી જ આપણને સમજમાં આવે છે કે ઈશ્વર અને જીવ બે છે જ નહીં. અને એટલા માટે આ સમીકરણ છે. જો જીવ અને ઈશ્વર દેખાય તે રીતે તો કઈ રીતે? બંને એક દેખાતા જ નથી. જેમ પેલું 5 ગુણ્યા 3 બરાબર 25 ઓછા 10 એમ કહીએ તો દેખાય તો કેવું છે? અસમાન છે. એક બાજુ ગુણાકાર છે, બીજી બાજુ બાદબાકી છે. જે 4 આંકડા છે, આંકડા પણ અલગ અલગ છે. એ જ રીતે અહીંયા પણ આપણે જયારે જોઈએ તો આપણને સમાનતા દેખાતી જ નથી. અને એટલા માટે એ સમાનતા દર્શાવવાની છે. જીવ સ્વયં ઈશ્વર, જીવ તત્વ અને ઈશ્વર તત્વ બંને એક જ છે. તમે ઈશ્વરથી જો સમજો, એટલા માટે હું વેદાંત બેને એક નથી કરતા. તમે એક જ છો એનો ઉપદેશ કરે છે. તમે સ્વયં ઈશ્વર સ્વરૂપ છો. અને એટલા માટે આ 13મા અધ્યાય જે છે એ 80 પદ એટલે કે ઐક્ય દર્શાવવા માટે છે. બહુ સુંદર છે. આ સમજો, 13મા અધ્યાયથી શરૂ કરે છે ભગવાન. આ 13મા અધ્યાયથી આરંભ કરીને 14, 15, 16, 17, 18 આવી એ તત્વજ્ઞાનની ચર્ચા. હા, એ તત્વમસી મહાવાક્ય જે છે એ વાક્યનો 80 પદનો વિસ્તાર અહીંયા આ 13મા અધ્યાયમાં છે. એનું કારણ શું છે પણ આપણે જોઈ ગયા કે જ્ઞાની ભક્તને જે જ્ઞાન તત્વનું છે, જે જ્ઞાન દ્વારા ભગવાન ઉદ્ધાર કરવા માંગે છે, અને જેને કારણે જ્ઞાની ભક્ત પરમાત્માને પ્રિય છે, એ જ્ઞાન જે તત્વ જ્ઞાન જે છે એના ઉપદેશ માટે આ 13મો અધ્યાય છે. શંકરાચાર્યજી જરા થોડી જુદી રીતે રહે છે તો એનું એ જ આ સમજ. તો શંકરાચાર્યજી શું કહે? જો આપણે વાંચીએ, સપ્તમે અધ્યાય સૂચિતે દ્વે પ્રકૃતિ ઈશ્વરસ્ય. શંકરાચાર્યજી કહે છે કે 7મા અધ્યાયમાં ભગવાનની 2 પ્રકૃતિઓનું સૂચન કરવામાં આવ્યું. જો ત્રિગુણાત્મિકા અષ્ટદા ભિન્ના અપરા સંસાર હેતુત્વાત. એક અપરા પ્રકૃતિ છે જે સંસારનું કારણ છે, જે અષ્ટધા છે, જે 8 પ્રકાર છે. પંચમહાભૂત, અહંકાર. તો આ 8 પ્રકારની જે ભગવાનની પ્રકૃતિ જે છે, જે અપરા પ્રકૃતિ જે છે, જે સંસારનું કારણ છે, ભિન્ના એટલે કે જેમાં અનેકતા છે અને 3 ગુણો વાળી, ત્રિગુણાત્મિકા 3 ગુણો વાળી છે. પણ ભગવાનની જે બીજી પ્રકૃતિ પરાચ અન્ય જીવભૂતા, જે બીજી પરા પ્રકૃતિ ભગવાનની જે છે એ જીવ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ જે છે. અને એટલે શંકરાચાર્યજી આ અધ્યાયમાં જે વિષય આવશે એનો અહીંયા ઘડી આપણને સંગતિ પરિચય આપતા કે છે ક્ષેત્રજ્ઞ લક્ષણ ઈશ્વરાત્મિકા. એક ત્રિગુણાત્મિકા પરા પ્રકૃતિ છે, બીજી ઈશ્વરાત્મિકા પરા પ્રકૃતિ જે છે એ પરા પ્રકૃતિ કેવી છે? ક્ષેત્રજ્ઞ લક્ષણ. ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રમ જાનાતિ ક્ષેત્રજ્ઞ. આગળ જોઈશું આપણે. તો જે ક્ષેત્રને જાણનાર, જે જળ વિષયોને જાણનાર, જે ચૈતન્ય સ્વરૂપ, જે પરા પ્રકૃતિ જે છે, જે ઈશ્વર સ્વરૂપ છે. હા, ભગવાને દર્શાવ્યું એક મારી અપરા પ્રકૃતિ માયા છે, ત્રિગુણાત્મિકા માયા જે છે એ મારી અપરા પ્રકૃતિ છે. જે સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે એ મારી પરા પ્રકૃતિ છે. યાભ્યામ પ્રકૃતિભ્યામ ઈશ્વર જગત ઉત્પત્તિ સ્થિતિ લય હેતુત્વ પ્રતિપદ્યતે.
આ બે પ્રકૃતિઓ દ્વારા જ ભગવાન શું કરી રહ્યા છે? જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયને હેતુત્વ ઈશ્વર. ઈશ્વરમાં આ જગત કારણતા કોને કારણે આવી? આ બે પ્રકૃતિને કારણે ઈશ્વરમાં આ જગતને કારણત્વ છે. જગતની ઉત્પત્તિનું કારણ ભગવાન બને છે, જગત સ્થિતિનું કારણ ભગવાન બને છે, જગતના લયનું કારણ પણ ભગવાન બને છે. પણ એમાં પણ જે તત્ર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ લક્ષણ પ્રકૃતિ દ્વય નિરૂપણ દ્વારેણ, એક પ્રકૃતિ જે અપરા પ્રકૃતિ જે ક્ષેત્ર છે, જે પરા પ્રકૃતિ છે, ક્ષેત્રજ્ઞ છે, ત્યાં એને પરા પ્રકૃતિ અપરા પ્રકૃતિ કહેવામાં આવી. અહીંયા એને શું કહેવામાં આવે છે? એક ક્ષેત્ર છે જે અપરા પ્રકૃતિ છે, બીજી ક્ષેત્રજ્ઞ છે જે પરા પ્રકૃતિ છે. અને એટલે કે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ લક્ષણ પ્રકૃતિ દ્વય નિરૂપણ દ્વારેણ. આમ આ બે પ્રકારની પ્રકૃતિના નિરૂપણ દ્વારા જ તદ્વત ઈશ્વરસ્ય તત્વ નિર્ધારણાર્થમ ક્ષેત્ર અધ્યાય આરભ્યતે. એ ઈશ્વરના તત્વનો આગળ પણ જોઈ ગયા કે ઈશ્વર તત્વના તત્વ જે છે એના નિર્ધારણાર્થમ, એનો નિશ્ચય કરવા માટે આ 13મા અધ્યાયનો આરંભ કરવામાં આવે. જે તત્વ જ્ઞાનને કારણે જ્ઞાની ભક્તો જે બન્યા છે, જે તત્વ જ્ઞાનથી ભગવાન આ જગતમાં આપણો સમુદ્ધરણ કરનારા જે છે, એ તત્વ ઈશ્વરસ્ય તત્વ નિર્ધારણ, એ ઈશ્વરના તત્વના નિશ્ચય માટે આ 13મા અધ્યાયનો ક્ષેત્ર અધ્યાય આરભતે, આ ક્ષેત્ર નામના અધ્યાયનો આરંભ કરવામાં આવે. એ તત્વનું જે નિરૂપણ અહીંયા કરવામાં આવશે કે જીવનું જે તત્વ છે, ઈશ્વરનું જે તત્વ જે છે, એ તત્વ ક્ષેત્રજ્ઞ જે છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે, એનું અહીંયા નિરૂપણ કરવામાં આવશે. બીજું કારણ શંકરાચાર્યજી આપતા કહે છે અતીતાનંતર અધ્યાય જ અદ્વેષ્ટ સર્વભૂતાનામ ઇત્યાદિના. શંકરાચાર્યજી કહે છે આગળના અધ્યાયમાં અદ્વેષ્ટ સર્વભૂતાનામ 13મા શ્લોકથી આરંભ કરીને અધ્યાય પરિસમાપ્તિ, અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાને અધ્યાયનો અંત કર્યો. ત્યાં સુધીમાં ભગવાને શું કર્યું? તત્વજ્ઞાની નામ સંન્યાસી નામ નિષ્ઠા યથા તે વર્તન્તે ઇતિ તદ ઉક્તમ. એ તત્વજ્ઞાનીઓ જે છે, તત્વજ્ઞાનીઓની જે નિષ્ઠા છે, જે સંન્યાસીઓ છે, સંન્યાસીઓની નિષ્ઠા છે, એટલું જ નહીં, એમનું જે દ્રઢ તત્વ જ્ઞાન છે એનું પણ નિરૂપણ કરવામાં આવ્યું. યથા તે વર્તન્તે, કયા પ્રકારથી આ જગતમાં વ્યવહાર કરે છે એ પણ ભગવાને કીધું. કેન પુનઃ તે તત્વજ્ઞાનેન યુક્તા, કયા પ્રકારના તત્વજ્ઞાનથી યુક્ત એ લોકો છે, એમનું તત્વજ્ઞાન શું છે? યથોક્ત ધર્મ આચરણાત ભગવતઃ પ્રિયાઃ ભવન્તિ, જે તત્વજ્ઞાનને કારણે, જે તત્વજ્ઞાનને અનુરૂપ એ આચરણ કરવાથી ભગવાનના પ્રિય ભક્ત બન્યા. એવમ અર્થ છે અયમ અધ્યાય આરભ્યતે. એ અર્થ, એ તત્વજ્ઞાન દર્શાવવા માટે આ 13મા અધ્યાયનો આરંભ છે, જેને કારણે આપણે પણ એ ભગવાનના પ્રિય બની શકીએ. ભગવાનના પ્રિય બનવું હોય તોય તત્વજ્ઞાન આવશ્યક છે, સંસારમાંથી મોક્ષ મેળવવો હોય તોય તત્વજ્ઞાન આવશ્યક છે, અને તમારા શોકની નિવૃત્તિ કરવી હોય તોય તત્વજ્ઞાન આવશ્યક છે. સમજાય છે? શબ્દો ઘણા છે, જો વિચારજો. શોકમાંથી મુક્તિ જોઈએ છે, સંસારમાંથી ઉદ્ધાર કરવાનો છે, ભગવાનના પ્રિય ભક્ત બનવું છે, જે હોય બધાને માટે ઉપાય તો શું છે? તત્વજ્ઞાનમ. તત્વજ્ઞાનથી જ આપણે ભગવાનના પ્રિય બની શકીએ. તત્વજ્ઞાનેન યુક્તાઃ. અને એટલે શંકરાચાર્ય કહે છે કે આ તત્વજ્ઞાનનું નિરૂપણ કરવા માટે જ આ 13મા અધ્યાયનો આરંભ કરવામાં આવે. સામાન્ય રીતે જો આ વિચાર, 13મા અધ્યાયનો આરંભ શ્રી ભગવાન ઉવાચ એનાથી જ થાય છે. પાછળથી કેટલાક લોકોએ આ એક શ્લોક અર્જુનના પ્રશ્ન રૂપે શ્લોક જોડી દીધો છે. ખરેખર એ શ્લોક અર્જુનનો નથી, આ સમજવાનો. અર્જુન પ્રશ્ન પૂછતો જ નથી, પણ કેટલાક પુસ્તકોમાં તમને ક્યારેક એ શ્લોક જોવા મળે. અર્જુન ઉવાચ પ્રકૃતિમ પુરુષમ ચૈવ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞમેવ ચ એતદ્ વેદિતુમ ઇચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. ભગવાન અહીંયા જેટલા વિષયોની ચર્ચા કરીને
એ જ વિષયોના પેલા શબ્દ બનાવીને આ શ્લોક બનાવી છે. ભગવાન અહીંયા પ્રકૃતિ અને પુરુષની ચર્ચા કરી છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની ચર્ચા કરી છે, જ્ઞાનમ અને જ્ઞેયની ચર્ચા કરી છે. એને જ અહીંયા દર્શાવે છે. અર્જુન પૂછે વેદિતુમ ઈચ્છામિ, આને હું જાણવાની ઈચ્છા ધરાવું છું. શાને શાને? પ્રકૃતિમ પુરુષમ ચૈવ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞમેવ ચ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ એતદ વેદિતુમ ઈચ્છામિ. આ પ્રશ્ન યોગ્ય નથી. કેમ યોગ્ય નથી? કારણ કે 12 અધ્યાય સુધી ભગવાને ક્યાંય ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શબ્દનો પ્રયોગ કર્યો જ નથી. જ્યારે ભગવાને આ પ્રયોગ કર્યો જ નથી તો પછી અર્જુન કેવી રીતે પ્રશ્ન પૂછે? જેમ પેલા 7મા અધ્યાયમાં ભગવાને કીધું અધિયજ્ઞ, જે અધિયજ્ઞ અધિભૂત અધિદૈવને જાણે છે એ અક્ષર બ્રહ્મને જાણનારો છે. તો પેલા 8મા અધ્યાયમાં અર્જુન પ્રશ્ન પૂછે કે અધ્યાત્મ શું છે, અધિભૂત શું છે, અધિયજ્ઞ શું છે, અધિદૈવ શું છે? પણ ભગવાને જ્યારે હજી પ્રકૃતિનો શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ જ્ઞાન જ્ઞેયનો પ્રશ્ન નથી. ભગવાન શબ્દનો પ્રયોગ નથી કર્યો, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ શબ્દનો પ્રયોગ કર્યો જ નથી. તો અર્જુન અચાનક જ એ પ્રશ્ન કેવી રીતે પૂછી શકે? અસંગત છે જવાબ. અને એટલે શંકરાચાર્ય સ્વયં કહે છે કે પહેલો અધ્યાય જે છે, પહેલો શ્લોક જે છે, એ શ્લોક શું છે? તો શંકરાચાર્ય કહે છે પ્રકૃતિ ચ ત્રિગુણાત્મિકા. ભગવાને જે કહ્યું, જો વિચારો, ભગવાને કહ્યું કે આ મારી ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે, જે સર્વ કાર્ય કારણ વિષયાકારેણ પરિણીતા. એ જ પ્રકૃતિ શું થાય છે? સૂયતે સચરાચરમ. આ સંપૂર્ણ ચરાચર જગત રૂપે એ જ અભિવ્યક્ત થઈ રહી છે. જો સમજો, સર્વ કાર્યકરણ વિષયાકારેણ, કાર્ય રૂપે, કરણ રૂપે, કારણ રૂપે પણ શું થઈ રહી છે? પરિણતામાંની. એટલે કે એને પરિણામ, એટલે કે વિકારી થઈ ગઈ. જો આ પ્રકૃતિ વિકારી છે. આ જગત સ્વરૂપે એ જ પ્રકૃતિ અભિવ્યક્ત થઈ રહી છે. પણ એ પ્રકૃતિ સ્વયં આ જગત બની ગઈ નહીં. મયાધ્યક્ષેણ ઈશ્વરસ્ય, ઈશ્વરની અધ્યક્ષતામાં, ઈશ્વરના સાનિધ્યમાં પ્રકૃતિ આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરે છે. પણ આ જગતની ઉત્પત્તિ શાના માટે કરે છે? જો વિચારી જોજો. એને શોખ થઈ ગયો, ચાલો જગત બનાવવું. પુરુષસ્ય ભોગ અપવર્ગાર્થ કર્તવ્યતયા. જો વિચાર, પુરુષસ્ય, પુરુષ જે જીવ છે, જીવ અનેક પ્રકારના કર્મ કરે છે. અનેક પ્રકારના કર્મને કારણે એને અનેક પ્રકારના વિવિધ પ્રકારના કર્મ પણ એને ભોગવવાના છે. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે આ જીવ જે છે એ જીવના ભોગ માટે અપવર્ગ, અપવર્ગ એટલે મોક્ષ, અભ્યુદય શ્રેય, અભ્યુદય એટલે કે ભોગ, જે ધર્મ અર્થ કામ જે છે એને અભ્યુદય કહેવામાં આવે, ભોગ છે. અપવર્ગ નિશ્રેય છે. અર્જુન પણ ભગવાન એ જ કે છે યત શ્રેયશામ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. જેને કારણે મારું શ્રેય થઈ શકે, મને આ શોકમાંથી મુક્તિ મળી શકે. યત શ્રેયશામ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. જો વિચાર, જે પેલા અભ્યુદયની પાછળ, ભોગની પાછળ અર્જુન પડેલો હતો, હવે એ અર્જુન કોની પાછળ છે? નિશ્રેય મોક્ષની પાછળ છે. પ્રકૃતિ દ્વારા જ ભોગ પણ આપવામાં આવે છે. ભોગ અને સંસારમાંથી મુક્તિનો ઉપાય પણ પ્રકૃતિ આપણને આપે છે, અપવર્ગાર્થ. કર્તવ્ય થયા. જો વિચાર, ધર્મ અર્થ કામ પણ કર્તવ્ય છે, મોક્ષ પણ કર્તવ્ય છે. કર્તવ્ય રૂપે દર્શાવવા માટે. જો વિચાર, આપણે અર્થમાં કર્તવ્ય દેખાય છે, આપણે ભોગમાં કર્તવ્ય દેખાય છે, આપણે ધર્મમાં કર્તવ્ય દેખાય છે. મોક્ષ પ્રત્યે આપણને કર્તવ્ય બુદ્ધિ નથી. જો વિચાર, અને જ્યાં સુધી મોક્ષ પ્રત્યે કર્તવ્ય બુદ્ધિ નહીં થાય ત્યાં સુધી તત્વજ્ઞાન માટે પણ કર્તવ્ય બુદ્ધિ નહીં થાય. અને એટલે અહીંયા શંકરાચાર્ય કહે છે કર્તવ્ય થયા. જો વિચારી, કર્તવ્ય થયા, કર્તવ્ય રૂપે દર્શાવવામાં આવ્યો. ઇત્થમ ભૂતે તૃતીયા. પણ એ જીવ જે છે, જીવે જો ભોગ પ્રાપ્ત કરવો હોય, જીવે ભોગ કરવો હોય તો એને માટે શાની જરૂર પડે? માત્ર આ જગત હોવાથી ભોગ થઈ જશે નહીં. દેહેન્દ્રિયાદિઆકારેણ સંહન્યન્તે સહ અયમ સંઘાતઃ ઇદમ શરીર.
ભોગ કરવો હોય તો શું કરવું પડે? ભોગ્ય પદાર્થની પણ પ્રકૃતિ ઉત્પત્તિ કરી છે. ભોગ્ય પદાર્થ માટે જે સાધન છે, ઇન્દ્રિય આદિ જે છે, એ સૂક્ષ્મ શરીરની પણ ઉત્પત્તિ કરી. સૂક્ષ્મ શરીરને રહેવા માટે આ દેહ, સ્થૂળ દેહની પણ ઉત્પત્તિ કરી. સ્થૂળ દેહ છે, સ્થૂળ દેહમાં ભોગ માટેના સાધનો, ઇન્દ્રિય, 10 ઇન્દ્રિય અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની ઉત્પત્તિ કરી. સહજ કયમ સંઘાત, એ આ શરીર છે. જો વિચાર, પ્રકૃતિ દ્વારા આ સંપૂર્ણ જગતના ભોગની જ ઉત્પત્તિ નથી કરી, પણ આ શરીર જે સંઘાત જે છે, સંહન્યંતે, સંહન્યંતે શબ્દ સમજવાનો છે. ભલે આપણે એમ કહીએ કે આ શરીરને આપણે ઉત્પત્તિ કરી, પણ સંહન્યંતે નો અર્થ શું થાય? પ્રકૃતિ સ્વયં એનો રચના જે કરે છે, જો આવી ઉત્પત્તિ કરે છે, એટલે કે એ રચના છે. અને કોઈ પણ રચના જે છે એ શું છે? સંઘાત. આગળ જોઈ ગયા આપણે. સંઘાત કોને કહેવાય? વિવિધ અંગ ઉપાંગને વિશેષ પ્રકારથી જે ગોઠવવામાં આવે એને સંઘાત કહેવામાં આવે. ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર ટુ સર્વ અ પર્પઝ. જો એટલે સંસ્કૃત છે ને બહુ સંક્ષેપ છે. એક જ શબ્દમાં કહી દીધું સંઘાત, પણ એને સમજવું હોય તો આખું એક લાંબુ વાક્ય થઈ જાય. ઇન્ટેલિજન્ટલી, બુદ્ધિપૂર્વક, પુટ ટુગેધર, ગોઠવવામાં આવે છે. વિશેષ પ્રયોજનથી બુદ્ધિપૂર્વક અનેક અંગ ઉપાંગને વિશેષ પ્રકારની ગોઠવણ જે કરવામાં આવે એને સંઘાત કહેવાય. તો પ્રકૃતિ પણ શું કરે છે? સંહન્યંતે. ભાષ્યના વાક્ય સમજવું હોય, ત્રિગુણાત્મિકા પ્રકૃતિ સંહન્યંતે. જો આ વાક્ય છે, ત્રિગુણાત્મિકા પ્રકૃતિ જે છે એને આ સંહત કરવું છે. પણ કેવી રીતે? સર્વ કાર્યકરણ વિષયાકારેણ. શાના માટે કરે? પુરુષસ્ય ભોગ અપવર્ગાર્થ કર્તવ્યતયા. જ પ્રયોજન છે. આ જગતનું સર્જન કરવા પાછળનું પ્રયોજન શું છે? તો કે જીવને અપવર્ગ અને ભોગ પ્રદાન કરવાનો. અને ભોગ કરવા માટે એને જે સંઘાતની જરૂર પડે, દેહ ઇન્દ્રિયાદિ આકારેણ, સ્થૂળ સૂક્ષ્મ શરીર આકારે આ દેહની ઉત્પત્તિ કરી. આ દેહ સંઘાત છે. જો વિચાર, સહ અયમ સંઘાત ઇદમ શરીરમ તદ. તો ભગવાન આ સંઘાત જે ઇદમ શરીરમ છે એના દ્વારા જ ભગવાન આ અધ્યાયનો આરંભ કરે છે. ભગવાન આરંભ ક્યાંથી કરે છે? આ જે સંઘાત રૂપ જે શરીર છે, જેની રચના પ્રકૃતિએ જે કરી છે, અને આ શરીરની પ્રકૃતિએ રચના કરી છે, પણ શાના માટે રચના કરી છે? ભોગ અપવર્ગાર્થ કર્તવ્યતયા. જ ભોગ અને અપવર્ગ માટે જ આ સંઘાતની ઉત્પત્તિ કરવામાં આવે. તો ભગવાન ઇદમ શરીરથી આ અધ્યાયનો આરંભ કરે છે. આપણે શ્લોક વાંચીશું. શ્રી ભગવ અથ ત્રયોદશોऽધ્યાયઃ શ્રી ભગવાનુવાચ. શ્રી ભગવાનુવાચ. ઇદં શરીરં કૌન્તેય, ઇદં શરીરં કૌન્તેય, ક્ષેત્રમિત્યभिधीयते, ક્ષેત્રમિત્યभिधीयते. એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ, એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ. ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ, ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. ઇદં શરીરં કૌન્તેય. ભગવાન સ્વયં પોતાના અવતાર શરીરને દર્શાવીને અર્જુનને કહેતા હશે, ઇદમ શરીરમ કૌન્તેય. અર્જુન, આ શરીર જે છે શું છે? ક્ષેત્રમિત્યભિધીયતે. આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. અભિધીયતે. અને આ ક્ષેત્રને જે જાણનારો જે છે, એ તદ્યો વેત્તિ, જે એને જાણે, તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ. આ શરીર ક્ષેત્ર, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. અને આ ક્ષેત્રને જે જાણનારો છે એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે.
ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ, એને જાણનારા જે તત્વજ્ઞાનીઓ જે છે એ તત્વજ્ઞાનીઓ એને ક્ષેત્રજ્ઞ. આ શરીર ક્ષેત્ર છે અને તમે જે જીવ જે પોતાને કહી રહ્યા છો એ જીવ કોણ છે? ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રને જાણનારા છે. જો વિચાર, તમે આ દેહ આ શરીર નથી, આ શરીરને જાણનારા જ તમે છો. એનો અર્થ શું થયો? સીધા ગુજરાતી શબ્દોમાં કહીએ ને, જાણવા વાળો જાણવાના વિષયથી ભિન્ન હોય. તમે ક્ષેત્રજ્ઞ છો. આ ક્ષેત્રને જાણનાર ક્ષેત્રજ્ઞ ચૈતન્ય સ્વરૂપ તમે છો. અને આ શરીર ક્ષેત્ર છે, જડ છે, અનિત્ય છે, જો વિકારી છે. તમે આ દેહ છો જ. તમે તો આ ક્ષેત્ર શરીરને જાણનારા છો. જાણવા વાળો જાણવાના વિષયથી ભિન્ન જ હોય. અને એટલે ભગવાન કહે છે, અર્જુન, આ ક્ષેત્ર આ શરીર ક્ષેત્ર છે અને આ શરીરને જાણનારો જે છે એ ક્ષેત્રજ્ઞ છે. આ શરીર તમારા જ્ઞાનનો વિષય છે. આ શરીરને તમે જાણો છો. શરીરમાં શું થયું તમે જાણી રહ્યા છો. પીડા થઈ રહી છે જાણો છો. આંગળી છે, આ મસ્તક છે, આંખ જલ છે. તો જેને તમે જાણો છો એ તમે કેવી રીતે હોઈ શકો? આમ પહેલા શ્લોકમાં ભગવાને કહી દીધું, આ શરીર ક્ષેત્ર છે અને તમે ક્ષેત્રજ્ઞ ચૈતન્ય સ્વરૂપ. શંકરાચાર્યજી એ બહુ સુંદર કહે છે, ઇદમ ઇતિ સર્વનામના ઉક્તમ વિશિનષ્ટિ શરીરમ ઇતિ. ઇદમ ઇદમ કહીને શું કહે? સર્વનામ. સર્વનામ ઇદમથી આ શરીરનો ભગવાન નિર્દેશ કરી રહ્યા છે. આ સમજો. વિશેષ વિશિનષ્ટિ એટલે વિશેષ પ્રકારથી નિર્દેશ કરે છે. ઇદમ શરીરમ. જો વિચાર, એનો અર્થ શું થયો? આ ઇદમ છે. તમે અહમ છો, ક્ષેત્રજ્ઞ. સમજાયું? ઇદમ એવો શબ્દનો પ્રયોગ કરીને ભગવાન કહે છે આ શરીર ઇદમ છે, આ છે. એનો અર્થ શું થયો? એ અહમ હું નથી. વિશિનષ્ટિ વિશેષ પ્રકારથી ભગવાન આપણને કહી રહ્યા છે આ ઇદમ છે. સર્વનામ દ્વારા કહે છે આ ઇદમ છે, અહમ નથી. પણ આ હે કૌંતેય, હે કુંતી પુત્ર અર્જુન, આ શરીર ક્ષેત્ર છે એટલે કે આ ઇદમ છે, આ છે, હું નથી. પણ એને ક્ષેત્ર કેમ કીધું? ક્ષેત્રમિતિ અભિધીયતે. તો આ શરીર ક્ષેત્ર છે. શંકરાચાર્યજી અહીંયા 4 અર્થ આપે છે ક્ષેત્ર શબ્દના. બહુ સુંદર છે અર્થ. ક્ષેત્ર શબ્દના શંકરાચાર્યજી 4 સંસ્કૃત ભાષા. તો આમાં સમજો, ઉઠપટાંગ નથી આ સમજવાનું. લોકો ઉઠપટાંગ બધા અર્થ કરતા રહે. ગોડ એટલે કોણ છે? જનરેટર, ઓર્ગેનાઇઝર, ડિસ્ટ્રોયર. આ ગોડ શબ્દની સાથે આ 3 શબ્દને કોઈ લાગતું વળગતું નથી. બધું લોકો આવી રીતે પેલા અક્ષરોનો અર્થ કરીને દર્શાવે. આ બધું ઉઠપટાંગ કહેવાય. આ સમજવાનું. સંસ્કૃતમાં આવું બધું આ બધાને કોઈ સ્થાન જ નથી. આ સમજવાનું. પેલા ભગવાન શબ્દના લોકો અર્થ કરે. ભ નો અર્થ, ગ નો અર્થ, વા નો અર્થ, ન નો અર્થ. લોકો જાત જાતનું કરે. મને તો યાદ નથી, ક્યાંકથી શોધી નાખ્યો. પેલો ભ એટલે કોણ ને, ગ એટલે કોણ ને, વા એટલે કોણ ને, ન જાત જાતનો અર્થ કરે. એટલે ભય એને કઈ લાગતું ઓળખતું નથી. ધનવાન, ભગવાન એટલે મેં શબ્દ ઉઠપટાંગ અર્થ કરે. પણ અહીંયા ક્ષેત્ર શબ્દનો સંસ્કૃત ભાષાની દ્રષ્ટિએ આ ક્ષેત્ર શબ્દના 4 અર્થ થઈ શકે. ખૂબ સુંદર રીતે શંકરાચાર્ય દર્શાવે છે. આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तु નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्.
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ